વેચી દેવામાં આવે. જ્યારે મદીનામાં યઝદેઝની દીકરીઓ આવે છે, મૌલાએ મુત્તકિયાને જ્યારે ખબર પડે છે કે બાદશાહની દીકરીઓને કેદી બનાવીને લાવવામાં આવી છે અને એ લોકોને કનીઝીમાં વેચવા માટે લાવવામાં આવી છે, મૌલા જાય છે. મૌલા કહે છે કે બાદશાહોની બેટીઓ સાથે આવો સુલુક ના કરાય. આ દીકરીઓને કનીઝીમાં ના વેચાય. બાદશાહોની દીકરી છે, એશો આરામમાં આરાઈશમાં રહી હશે, એ લોકોની એક અઝમત હશે, એ લોકોને આવી રીતે ફરોખ ના કરાય. મૌલાનો હુક્મ થાય છે, એ દીકરીઓને આઝાદ કરવામાં આવે છે. પછી રિવાયત આગળ મળે છે કે પછી મૌલા અલી અલૈહિસ્સલામે જે સૌથી મોટી દીકરી યઝદેઝરની, જેનું નામ બાનુ શહેર હતું, બાનુ શહેર એને કહેવામાં આવતા હતા, પછી એમની શાદી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે થાય છે અને શહેરબાનુ તરીકે આપણે એમને ઓળખીએ છીએ, કેમ કે બહુ જ પાક દામન બીવી હતા. જનાબે શહેરબાનુ બહુ જ નેક અને મુત્તકી બીવી હતા, એટલે ઇમામ અલૈહિસ્સલામ મૌલા અલી અલૈહિસ્સલામ એમની શાદી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે કરે છે. રિવાયત એટલે સુધી કહે છે કે જ્યારે શહેરબાનુ ઈરાનથી નીકળીને મદીના તરફ લાઈ રહ્યા હોય છે, ત્યારે સપનું જોવે છે. જનાબે શહેરબાનુ ખ્વાબ જોવે છે કે મારા ખ્વાબમાં રસૂલ આયા છે અને રસૂલ મારી શાદી હુસૈન અલૈહિસ્સલામ સાથે કરે છે. પછી મદીનામાં આવીને મૌલા એમની શાદી પોતાના દીકરા સાથે કરી આપે છે. એટલા મુત્તકી હતા, એટલા પરેઝગાર બીવી હતા કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નસ્લ, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઇમામત જે આમના બતનથી જે દીકરો પેદા થાય છે, એટલે કે ચોથા ઇમામ આમના બતનથી પેદા થાય છે અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઇમામતની નસ્લ આ બીબીના પેટથી અવતરેલા દીકરાથી થાય છે. તો અઝીઝાને મોહતરમ, એટલી નેક અને મોહતરમ ખાતુન હતા જનાબે શહેરબાનુ. અને આપણા કેમ કે રિવાયત કહે છે કે ઇમામની વિલાદત પછી થોડાક જ વખતમાં જનાબે શહેરબાનુનો ઇન્તકાલ થઈ જાય છે. બહુ શોર્ટ પીરિયડની અંદર જનાબે શહેરબાનુ આ દુનિયાથી રૂખસત થઈ જાય છે. અને આપણે ઇમામ, ચોથા ઇમામની જિંદગીમાં આગળ મળે છે કે ઇમામ મોટા થતા જાય છે, ત્યાં સુધી કે જ્યારે કરબલાનો વાક્યો થાય છે ત્યારે પણ ચોથા ઇમામ કરબલામાં મોજૂદ છે. રિવાયત કહે છે કે ઇમામની વિલાદત 38 હિજરીમાં થઈ હતી. ચોથા ઇમામની વિલાદત 38 હિજરીમાં અને કરબલાનો વાક્યો સન 61 હિજરીમાં થયો. તો આ જે પીરિયડ હતો 22 વર્ષ લગભગ ચોથા ઇમામને પોતાના બાબા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે રહેવાનો મોકો મળ્યો. ઇમામ અલૈહિસ્સલામની જિંદગી તો બહુ તવીજ છે, આપણે ઇમામના ફઝાઇલને બયાન નથી કરી શકતા. બહુ અઝીમ હસ્તી હતા ચોથા ઇમામ. ઇમામે દર્સ આપ્યા છે, લોકોની હિદાયત કરી છે. કાલે આપણે જોયું હતું કે કેવી રીતે ઇમામ મદીનામાં સૈફાઈ કામેલાની જે દુઆઓ છે મસ્જિદમાં બેસતા હતા અને ઇમામ દુઆઓ પડતા હતા, લોકો એ દુઆઓને નકલ કરતા હતા. ઇમામ મૌલા પરવરદિગાર આલમની તારીફ કરતા હતા, લોકો એ તારીફને, એ મુનાજાતને, એ દુઆઓને લખતા હતા અને એ દુઆઓનો મજમો સૈફાઈ કામેલા બની ગયો. આજે સૈફાઈ કામેલા ઘરો ઘરોમાં મોજૂદ છે અને આપણે જ્યારે વાંચીએ છે, આપણે જ્યારે દુઆ પડીએ છીએ તો આપણને અલ્લાહની કેટલી મારિફત થાય છે. આપણી આંખમાંથી આંસુ આવી જાય છે કે આપણે કેટલા હકીર અને ગુનેહગાર છીએ. બસ એક બે ઇમામની જિંદગીના વાકયાત આપણે જોઈ લઈએ કે હર્રાનો જે બનાવ બન્યો મદીનામાં, હર્રાનો બનાવ આપ બધા સાહેબ ઇલ્મ છો ખબર છે કે ઇમામ હુસૈન ઇસ્લામની શહાદત પછી યઝીદનું લશ્કર મદીના આવે છે. 3 દિવસ સુધી લૂંટફાટ થાય છે અને બીબીઓ બચ્ચાઓને બહુ જ પરેશાન કરવામાં આવે છે. એ વખતે મરવાન ઈ છે કે જે મદીનામાં હુસૈન ઇસ્લામ જ્યારે વલીદના દરબારમાં ગયા હતા તો મરવાને ગુસ્તાખી કરી હતી કે હુસૈનનું સર અત્યારે હુસૈનને કત્લ કરી લેવામાં આવે, હુસૈનનું માથું અત્યારે ઉતારી લેવામાં આવે. ઈ મરવાન ચોથા ઇમામ પાસે આવે છે અને ઇમામને કહે છે કે મારા બચ્ચાઓને, મારી વાઈફને તમે સંભાળો. ઇમામ તમે હિફાજત કરો મારા બચ્ચાઓની ને મારી વાઈફની. મારા બચ્ચાઓની ને મારી વાઈફની જાન ખતરામાં છે. ઇમામ આને કહેવાય શફીક ઇમામ. ઇમામ કહે છે સારું, તારી વાઈફ ને તારા બચ્ચાઓને, મારા બચ્ચાઓને વાઈફની સાથે મૂકીને જા. અમારા ઘરની બીવીઓ જ્યાં છે, અમારા બચ્ચાઓ જ્યાં રહેશે, હું તારા બચ્ચાઓને, તારી વાઈફને સાચવીશ. ઈ મરવાનના બચ્ચાઓની ઇમામ હિફાજત કરે છે. આવા શફીક હોય છે ઇમામ. જ્યારે ઇમામ દુશ્મનને ખાલી નથી ફેરવતા તો આપણે તો ચાહવા વાળાઓ છીએ, આપણે ઇમામ કેવી રીતે ખાલી ફેરવી શકે? આજે ઇમામની શહાદતનો દિવસ છે. દુઆ કરજો, જેના દિલમાં જે તમન્ના હોય, જે પરેશાની હોય, જે બીમાર હોય,
હુસૈનના ફર્શ પર બેસા છીએ, હુસૈનને વાસ્તો આપજો કે મૌલા તમારા દીકરા તો સખી ઇબ્ને સખી છે, શફીક ઇમામ છે, મૌલા અમારી પણ આ હાજત છે, મૌલા અમારી તમામની હાજતને પૂરી કરી દેજો. બસ અઝીઝાને મોહતરમ, એક આખરી ઇમામની જિંદગીનો એક નાનો એવો રિવાયત હું બયાન કરી દો કે ઇમામ, આપણા ચોથા ઇમામ અલૈહિસ્સલામ, એક વખત ઇમામ અલૈહિસ્સલામ પાસે શિયાઓનો એક ગ્રુપ આવે છે, થોડાક માણસો આવે છે. લોકો ઇમામ પાસે આવે છે ને ઇમામને કહે છે કે ઇમામ, અમે તમારા શિયાઓ છીએ. ચોથા ઇમામ કે છે, તમે અમારા શિયાઓ છો? આવા વાળો કે છે, હા મૌલા, મૌલા અમે તમારા શિયાઓ છીએ. ચોથા ઇમામ પૂછે, અચ્છા શિયાઓ છો તો એ બતાવો કે અગર તમે કંઈક તમને નેમત મળે છે, જ્યારે ખુદાવંદે આલમ તમને કંઈક નેમત આપે છે તો શું કરો છો? આવા વાળા લોકો કહે છે કે ઇમામ, જ્યારે નેમત મળે છે તો અમે અલ્હમ્દુલિલ્લાહ કહીએ છીએ, પરવરદિગાર તારો શુક્ર છે એમ કહીએ છીએ. મૌલા કહે છે, અચ્છા હવે એમ બતાવો, જ્યારે નેમત મળ્યા પછી લઈ લેવામાં આવે છે ત્યારે શું કરો છો? આ લોકો કહે છે કે મૌલા, અમે થોડી વાર અફસોસ કરીએ છીએ કે નેમત હતી અને જતી રહી, અફસોસ કરીને બસ પછી અમે ભૂલી જઈએ છીએ વાતને. પછી મૌલા પૂછે છે, અચ્છા એ બતાવો કે પરવરદિગાર જો તમને નેમત નથી આપતો, કોઈ પણ નેમત તમે માંગી રહ્યા છો, દુઆઓ કરી રહ્યા છો પણ નેમત નથી મળતી, શું કરો છો? એ લોકો કહે છે, મૌલા કંઈ નથી કરતા. મૌલાનો જવાબ સાંભળો. મૌલા કહે છે, આવા વાળાઓ, આવું તો જાનવર પણ કરે છે. જાનવરને જો રોટી આપવામાં આવે, ખાવાનું આપવામાં આવે તો એ લોકો ખુશ થઈને પોતાના માલિકનો શુક્રિયા અદા કરે છે. હર જાનવરનો શુક્રિયા અદા કરવાનો અલગ અલગ, કોઈ પૂંછડી પટપટાવે છે, કોઈ પોતાના જિસ્મને એના માલિકના જિસ્મથી રગડે છે. અને જો એ જાનવરને ખાવાનું આપ્યા પછી, કોઈ વસ્તુ આપ્યા પછી લઈ લેવામાં આવે તો થોડી વાર અવાજ કરશે, ચીખશે, ચિલ્લાવશે, પછી શાંત થઈને બેસી જશે. અને જાનવરને જો કોઈ ના આપવામાં આવે તો એ ખામોશ રહે છે. ઇમામ કહે છે, આવું તો જાનવર પણ કરે છે. જો અમારા શિયા એ હોય છે, ઇમામ બતાવે છે શિયાની નિશાની. ઇમામ કહે છે, અમારા શિયા તો એ છે કે નેમત મળે તો શુક્ર, અલ્હમ્દુલિલ્લાહ, પરવરદિગાર તારો શુક્ર છે, નથી મળતી તો પણ અલ્લાહ તારો શુક્ર છે, અને ખુદા જો કોઈ નેમત આપીને પાછી પણ લઈ લે તો પણ કહે છે અલ્હમ્દુલિલ્લાહ. આ શિયાઓની પરવરદિગાર આલમના આ બંદાએ, આ ઇમામે આપણને શીખવાડ્યું કે શિયાઓ કેવા હોવા જોઈએ. એટલે જ મૌલા અલી ઇસ્લામ પોતાની દુઆમાં કહે છે, પરવરદિગાર તારી એ નેમતનો શુક્ર છે તે મને આપી, એ નેમતનો શુક્ર છે તે મને આપી, એ વસ્તુનો પણ શુક્ર કે જે નથી આપી, અને પરવરદિગાર એ વસ્તુનો પણ શુક્ર કે તે આપીને પાછી લઈ લીધી. આપણે કેટલું આસાનીથી સાંભળી લીધું, પણ આપણે વિચારીએ કે શું આપણે આવી મંઝિલ પર પહોંચી શકીએ છીએ? એક નાની એવી મિસાલ આપું. ખુદાવંદે આલમ ક્યારે પણ કોઈની જિંદગીમાં આવો વખત ના લાવે, અગર ખુદા औलाद આપે, આપણે કહીએ છીએ ખુદા औलाद તે આપી, તારો શુક્ર. પરવરદિગાર આલમ જો કોઈને औलाद ના આપે તો શું શુક્ર કરે છે? નહીં, શિકાયત હોય છે, પરવરદિગાર મને તે औलाद ના આપી. નહીં, રાજી આપણે હર હાલમાં ખુદાવંદે આલમ. બહુ ટફ છે, આસાન નથી ઇન્સાન માટે આ કેફિયત, આ પરિસ્થિતિ. અને જો ખુદા ન કરે, કોઈને औलाद આપીને પાછી લઈ લે, શું ઇન્સાન શુક્ર કરી શકે છે? ઇમામ કે છે, અમારા શિયાઓ એવા છે કે જે નેમત મળે છે અને જો અલ્લાહ એ નેમતને પાછી લઈ લે છે તો પણ એ લોકો હર હાલમાં શુક્ર ખુદા કરે છે. આ સિફાત છે શિયાને અલીની. ઘરે જઈને જ્યારે રાત્રે સુવા માટે તમે બિસ્તર પર જાઓ ત્યારે વિચારજો. અહસનુલ કસસ નામની કિતાબમાં આ રિવાયત મોજૂદ છે. વિચારજો ઘરે જઈને કે આપણે જે આપણે જાતને કહીએ છીએ કે અમે શિયા છીએ, મૌલા અમે શિયા છીએ, પણ મૌલા કહે છે શિયા તો સલમાન છે, અબૂઝર છે, મિકદાર છે. આ લોકો શિયા અને અલી છે. ઇમામ કહે છે તમે તો ફક્ત અમારા ચાહવા વાળા છો. આ કેટેગરી પર આપણે નથી પહોંચી શકતા. કેટલું ટફ છે. સિર્ફ શુક્રના જ મકામ પર આપણે જોઈએ કે ઈ પણ આપણે નથી કરી શકતા. નેમત આપે છે તો શુક્રિયા કરીએ છીએ, નથી આપતો પરવરદિગાર તો હાય વાવેલા કરીએ છીએ, અને આપીને લઈ લે છે તો આપણે ફરિયાદ કરીએ છીએ. ચોથા ઇમામ બતાવ્યું આપણને કે એક શિયાને અલી કેવો હોય છે. બસ ज़्यादा रो
ચોથા ઇમામનો શહાદતનો દિવસ છે. ચોથા ઇમામના મસાઇબ બી આપણે સાંભળવાના છે. તુર્બતની શબી પણ ઇન્શાઅલ્લાહ આવશે. દિલ ખોલીને હુસૈનને એમના દીકરાનું પૂછવા આવજો. આજે જરૂર આપણા જમાનાના ઇમામ અહીંયા બેઠા હશે. આપણા જમાનાના ઇમામ એમના જદનો પુરસો લેવા માટે જરૂર આવ્યા હશે. રોઈ રોઈને ઇમામને પુરસો આપજો. ચોથા ઇમામ સૈયદે સજાદની કઈ મુસીબતોનો હું તસ્કરો કરું. ઇમામની કઈ મુસીબતને યાદ કરીએ. સૌથી મોટી મુસીબત મારા મઝલૂમ ઇમામ, મારા સજ્જાદ ઇમામ માટે સૌથી મોટી મુસીબત તો એ હતી કે જવાન દીકરો મોજૂદ છે પણ બાપનો લાશો મે ઘુસલાને કફન પડ્યો છે. કઈ મુસીબત બયાન કરું. મારા મૌલાના હાથમાં હથકડી, બેડીઓ, અજાદારો એટલો બીમાર મૌલા, શામે ગરીબામાં પોતે ખેમાંથી બહાર ના નીકળી શક્યા. ઝૈનબ પુષ્ટ પર ઉપાડીને લાવે છે. ઈ જ બીમાર મૌલાને તો પહેરાવવામાં આવી, હાથમાં હથકડી, પગમાં બેડીઓ. મને નથી ખબર મારા મૌલાએ કૂફાને શામના બાજારમાં કેવી રીતે મારા મૌલાએ રસ્તો પસાર કર્યો. અજાદારો રિવાયતમાં મળે છે મારા મૌલા એટલું ચાલ્યા, કાંટા પરથી, પથ્થર પરથી એટલું ચાલ્યા કે મૌલાના પગમાં ફોડલા થઈ ગયા. એ ફોડલામાંથી ખૂન નીકળતું હતું. ઝૈનબ જોતી હતી પણ મજબૂર હતી. તસવ્વુર કરો અજાદારો, આપણે ખુલ્લા પગે થોડી વાર પણ નથી ચાલી શકતા. મારા મૌલા કૂફાને શામના દરબારમાં, બાજારમાં કઈ રીતે ચાલ્યા હશે. અજાદારો, જ્યારે મારા મૌલા ઘણી વખત એમ કહીને રડતા, મારા બાબાને ઝબીહાની જેમ કત્લ કરવામાં આવ્યા. એક કુરબાનીનો જાનવર જેવી રીતે કત્લ થાય છે એવી રીતે મારા બાબાને કત્લ કરવામાં આવ્યા.
બસ એટલી વાત